યુનિવર્સિટીના 60 વર્ષ પૂર્ણ થયા તેને લઈ કરાયો નિર્ણય। યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના 7,000થી વધુ વિદ્યાર્થીઓનો લેવાશે આઈઆઈસી વીમો। વિદ્યાર્થીઓને 1 વર્ષનો લેવડાવવામાં આવશે વીમો। 1 લાખ ને તેનાથી વધુ રકમનો અકસ્માત વીમો યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લેશે। અકસ્માત મોત થવામાં અથવા ગંભીર ઈજાઓમાં આર્થિક મદદ મળી રહે તે માટે યુનિવર્સિટીનો પ્રયાસ છે। વિદ્યાર્થીઓને 1 વર્ષનો લેવડાવવામાં આવશે વીમો। 1 લાખ ને તેનાથી વધુ રકમનો અકસ્માત વીમો યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લેવડાવવામાં આવશે। અકસ્માતમાં મોત અથવા ગંભીર ઈજાઓમાં આર્થિક મદદ મળી રહે તે માટે યુનિવર્સિટીનો પ્રયાસ અત્યાર સુધીનો કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીનો આ સૌથી મોટો નિર્ણય વિદ્યાર્થીઓ માટે કરવા જઈ રહી છે। યુનિવર્સિટી કોઈ એજન્ટને સાથે રાખી નહીં પરંતુ સીધા એલઆઈસીમાંથી આ યુનિટ વીમો મેળવશે। વિદ્યાર્થીઓના વીમાનો પ્રીમિયમનો બીજો યુનિવર્સિટી ઉપાડશે અને એલઆઈસી સાથે નક્કી કરેલી પર વિદ્યાર્થીઓ કેટલું પ્રીમિયમ આપશે તે નક્કી કરવાનું બાકી છે। વિદ્યાર્થીઓ માટે વીમો સર્વ ખર્ચે વીમો લેવાનો નિર્ણય વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની હતી। પ્રણામ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે 60 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ 25-26 માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતા 7,000 કરતાં વધારે વિદ્યાર્થીઓનો એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક્ટ સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે જીવન વીમો 1 વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે, જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલેણ અકસ્માત થાય, આ સંજોગોમાં એને જે આર્થિક વળતર જે છે એ સામાન્ય રીતે વાલી પર જતું હોય છે। એ સંદર્ભમાં આ એલઆઈસી દ્વારા જ સીધું એને આર્થિક વળતર મળી જાય અને આના માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે। પ્રીમિયમની રકમ એ અધિકારીઓ જોડે હજુ હમણાં નિર્ણય આવ્યો છે, એટલે જેવો નિર્ણય થશે કે તરત એ રકમનું અમે પ્રીમિયમ ભરી દઈશું કે જેથી શૈક્ષણિક 25-26થી અમલમાં આવી શકે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।